શિવજી આ શિષ્યના દર્શન કરવા માટે લ્યો વિચાર કરો. આપણે બહાર ફરવું પડે, આપણે બૂમો પાડવી પડે, શંભુ શરણે પડીએ માંગો ગળી રે ગળી. સવારે ગાયું ને, કષ્ટ કાપો થોડી ઊંચીની જરા વધારે આલો, गाना पड़ता है. यहाँ क्या हुआ? शिष्य जो दीपक के क्यारे ओम नमः शिवाय पंचाक्षरी मंत्र जाप કર્યો નથી, ક્યારે કાશીમાં રહેવા છતાં પણ કાશી વિશ્વનાથના મંદિરમાં ગયો નથી, ક્યારે કાશી વિશ્વનાથના મંદિરમાં જઈને ક્યારે લોટો પાણી ચડાવ્યો નથી, અને 21 વર્ષ રહ્યો હશે ત્યાં. આ તો મારો વિચાર છે સિદ્ધાર્થભાઈ. 21 વર્ષ જો રહ્યો હશે તો સાવાણી સોમવાર તો આવ્યા હશે ને, શ્રાવણ મહિનો તો આવ્યો હશે ને, ક્યારે લોટો ચડાવવા ગયો નથી. અને આપણે તો કેટલા વર્ષોથી લોટા ચડાવીએ છીએ તો હજુ પેલો ફોટામાં પણ આવ્યો નથી. એકવીસ વર્ષ સુધી એને ક્યારે કઈ. અને ત્યાં જ સદાશિવ આવીને દીપકને કહ્યું, દીપક માગ માગ. દીપકે તમે કોણ છો લ્યો? અલ્યા ઓળખતો નથી આ જટા દાઢી વાળાને? આ સમાધિ છોડી તારા માટે આવ્યો છું, કેટલો કિંમતી સમય કાઢીને આવ્યો છું. બાપુ માફ કરજો, મારે કાંઈ જોઈતું નથી. અરે માગ, હું સદાશિવ આશુતોષ ભોલેનાથ પોતે છું. તો બાપુ કેમ વધાર્યા છો અહીંયા? અલ્યા તારી આ ગુરુ સેવા કરું છું ને એટલે પસંદ થયો છું એટલે આવ્યો છું. માગવાનું કીધું? સારું સારું, તારે જઈ આવો મારા બાપજી પાસે. એ કે તો માગું લ્યો. હા હા હા, મારા જેવો હોય ને તો પેલો જ એને પકડી દે. બાપુ હાર ધોયા બાપા, 21 ભાઈ મારું કાશળ કાઢી નાખ્યું. આ માર માર કરીને જો આ કાયા ઢીલી ડસ કરી નાખી. આ ભૂખે પેટે તો મારા ઓતડા બહાર આવી ગયા. સારું થયું તમે આવ્યા તો. પણ આણે તો એમ કીધું જઈને, દીપક ઉભારો દેવ, મારા ગુરુ મહારાજને પૂછી આવો ને મારા ગુરુ મહારાજ જો મને કહે તો હું માગું. વાહ! તરત દીપક શિવજી ત્યાં ઉભા રહ્યા છે. ત્યાં આ દીપક ગુરુજી પાસે આવ્યો. ગુરુજી પાસે આવીને વિનંતી કરી, બાપજી. શું છે? અરે બાપજી, આ સદાશિવ બોલે ના બોલે બોલે હું બોલે બોલે કરે છે. કોણ છે? આ શંકર શિવજી પ્રસન્ન થયા મારી પર. કંઈક મને માગવાનું કે છે. આપની આજ્ઞા હોય તો માગ લ્યો. હા શિષ્ય દેખો તો સહી, આ ગુરુ સેવા શું છે મિત્રો? એકલો અધ્યાય વાંચી નાખવાથી कुछ नहीं होगा, कुछ पाने के लिए कुछ करना पड़ता है. ये स्थिति पर पामवा માટે લોહીનું પાણી કરવું પડે. ગુરુની વચનના અધિકારી થવું પડે. और ત્યારે જો અહીંયા ગુરુજી શું કે છે કે બાપુ શિવજી પધાર્યા છે, આપ કહો તો માગું. એમ શું સેવા કરતા કરતા થાકી ગયો? ચાલ જા મારાથી તું. જો થાક્યો શું સેવા થકી, વ્યાધિ માં દુસ્તર, શાંતિ માટે ના કદી પ્રાર્થિત તું ઈશ્વર. શું થાકી ગયો છું? અરે શાંતિ માટે ગાડા ક્યારે ઈશ્વરની પ્રાર્થના ના કરવી જોઈએ. એટલે કદાચ ઈશ્વર આપશે ને તો આગલા જન્મમાં ફરી પછી ભોગવવા માટે આવવું પડશે. થાકી ગયો સેવા કરતા કરતા, જા પાછો. ઈશ્વરે ના પાડી. ગુરુ મહારાજ શિવજી પાસે આવીને હાથ જોડે છે. બાપુ
આપ જેવા આવ્યા છો એવા જાઓ. ગુરુજીની આજ્ઞા નથી. શિવજી એકદમ ઉઠા પડી ગયા. અરે રે દીપક, તું કોને પાછો પાડો છો? હું ભોલેનાથ, સદાશિવ પોતે. પણ બાપજી, આપ પાછા જાઓ, મારા ગુરુજીની આજ્ઞા નથી. શિવજીએ આ ગુરુ ભક્તિ જોઈને એને આશીર્વાદ આપી સીધા ઉપડ્યા ત્યાંથી વૈકુંઠ ધામની અંદર. વૈકુંઠ ધામની અંદર શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગનસહસ્રમ મેઘવર્ણમ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ. આહા, વિષ્ણુ ભગવાન શેષ શૈયા પર પડી રહ્યા છે. લક્ષ્મીજી ભક્તંતી કરી રહ્યા છે. ત્યાં શિવજી વિષ્ણુ ભગવાન પાસે આવીને, અરે હરિ, એ હરિ, આપ અહીંયા શયન કરી રહ્યા છો? અરે જાઓ જાઓ, મૃત્યુલોકમાં આપણા જાઓ, કાશીના ઘાટે જાઓ, મણિકર્ણિકાના ઘાટ ઉપર. અરે પેલા દીપકની જરા સેવા તો જુઓ. અરે વેદ ધર્માનો શિષ્ય છે, જુઓ તો ખરા. કેમ, શું જોયું? અરે બાપા, હું જાતે જઈને આવ્યો, મેં એને વરદાન માગવાનું કીધું. ગુરુ ભક્તિ સિવાય ક્યાંય એને કશું માંગ્યું નથી. ગુરુની આજ્ઞા નથી. મને પાછો કાઢ્યો. બાપુ આપ જાઓ. લ્યો, છે આવી સેવા? આવી સેવા છે? આપણે તો 5 માળાનો નિયમ ઉતર્યો હોય ને ઘરની અંદર, 5 માળાનો, રોજ 5 માળા કરવાના. કેટલી? 5 જ માળા, વધારે નથી. વાર ના લાગે 5 માળા કરતા. નાશ મણકાયો મણકો ફાટ ફાટ ફાટ. અને અમારી પાસે મેચ ચાલતી તો મજા આવે. આમ માળા કરે અને માળા મણકો ચાલુ હોય અને તગ બૂમ પાડે, એટલે હું જોયું કેટલા થયા, પણ એ તો બંધ કર. માળા કરતા કરતા જો રસોડામાંથી જો ઘણા કરતા રકાબી ફૂટી ગઈ તો માળાનો મણકો ચાલુ હોય. શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ શ્રી રાધે ગોવિંદ રાધે ગોવિંદ, એ ફોડી નાખો, તોડી નાખો, એટલે પણ એ બંધ કર. અહીંયા તો બંધ કર, અહીંયા તો બંધ કર. એને ફોડવા જતા તારી ફૂટી ગઈ, તારી ફૂટી ગઈ. આઈએ વિષ્ણુ ભગવાન પોતે આ શિવજીની આજ્ઞા અનુસાર આઈએ કાશીમાં પધાર્યા છે. પણ આ તો વિષ્ણુ છે ને, આઈએ જરા એની નામની અંદર એની મસ્તી લૂટીએ 2 મિનિટ કે લીએ. હરિ ઓમ નમો નારાયણ, હરિ ઓમ હરિ ઓમ નમો નારાયણ, હરિ દીપકના દર્શન કરવા, દીપકની ગુરુ ભક્તિના દર્શન કરવા માટે વૈકુંઠ ધામ છોડીને કાશીની અંદર
मणिकर्णिकाના घाट पर नारायण आज આવી રહ્યો છે। आइए हम भी दर्शन करते, आप उनके साथ ये धुन द्वारा दर्शन। ओम नमो नारायण हरि। अरे यार बुलंद आवाज से गाओ। ओम नमो नारायण हरि।
વિષ્ણુ આજે દીપકની ગુરુ ભક્તિના દર્શન કરવા માટે વધાર્યા. વિષ્ણુએ કહ્યું, દીપક દીકરા, તે પિનાકીને પાછો કાઢ્યો, શિવજીને તે પાછો કાઢ્યો. તારી ગુરુ ભક્તિના ગુણગાન મારા વૈકુંઠ ધામની અંદર સદાશિવ બોલે ખૂબ ગાન કર્યું તારું. તારા ગાનથી, તારી ગુરુ ભક્તિથી બંને પ્રસન્ન થયા છે. તે વિષ્ણુ, તે સદાશિવને તે પાછા કાઢ્યા. દીકરા, હું વિષ્ણુ આજે તારી પાસે આવ્યો છું. દીકરા, માગ માગ માગું તે આપું. દીકરા, તારી ગુરુ ભક્તિથી. અને દીપક કહે છે, અરે ભગવાન, શું કરવા મારી પાછળ પડ્યા છો મારા બાપ? મેં તમારું ધ્યાન કર્યું નથી. અરે મેં તમને ક્યારેય યાદ કર્યા નથી. હું તમારા ગુરુ ભક્તિની આ સેવામાં એટલો લીન બન્યો છું, મને સમય મળતો નથી. મેં ક્યારેક કાશી વિશ્વનાથના દર્શન કર્યા નથી. અરે મેં તમારા ઓમ નમો ભગવતે વાસુદેવના જપ કર્યા નથી. શું કરો મારા બાપ મારી પાછળ પડ્યા છો? અમારી ભાષામાં વાત કરું. જો ભગવાન જેવા ભગવાનને આવો કોણ જવાબ આપી શકે? देखो तो सही. દીપક કેસે નારાયણ, મારે કશું માગવું નથી. જે વાવ્યો છો પાછા જાઓ, તો મારા ગુરુ મહારાજની આજ્ઞા ના છે. અને કદાચ તમે મને વર આપશો, વરદાન આપશો, હું ઘરનું છોડીને બહાર ક્યાં આવું? જે તમે મને વરદાન આપવાના છો એ વરદાન તમારા ગુરુ પાસે છે. હા, દ્રઢ નિષ્ઠા આનું નામ કહેવાય. દ્રઢ ગુરુ ભક્તિ આનું નામ કહેવાય. જે વર આપે તું હરે, દેન ગુરુ સુએ, ઘરનું છોડી બાર કો ખોળે વૃત સંદે. અરે નારાયણ, તું કેમ બોલો છો? શું મારા ગુરુદેવ તારાથી કમ છે? અરે આપસે ભી પરબ્રહ્મ હૈ. અને હું ઘરનું છોડી બહાર હું કરવા બહાર કરું? ના, તું મને કે વિશ્વનાથને તે પાછા કાઢ્યા છે, હું પાછો નથી કરવાનો. જો અહીંયા બંનેની ગોષ્ઠી ચાલે છે, ત્યારે માગી માગીને શું માગ્યું? વિષ્ણુ કહે છે, દીકરા, તું કંઈક વરદાન માંગ. તું કંઈક માગીશ ને, અમે કંઈક આપીશું ને, તો અમને બંનેને સંતોષ થશે. કોને? શિવજીને પણ સંતોષ થશે અને મને પણ સંતોષ થશે. કાંઈક માંગ. દીપકે શું માંગવું? બાપજી, આપ પ્રસન્ન થયા હોય તો મારી ગુરુ ભક્તિમાં ઉત્તરોત્તર મારી ભક્તિ વધે. માગી માગીને આ જ માંગુ છું. મારા ગુરુ ચરણની અંદર મારી સેવ રહે. માગી માગીને આ જ માંગુ છું. આપણે માગી માગીને બાપલા આ મોટર ગાડી જે નશ્વર સુખને શું કરવા માગવાની જરૂર? માગીએ તો એવું માગીએ કે વારંવાર માગવાનો વારો ના આવે. માગીએ તો એવું માગીએ. દેખો તો સહી, મને ગાંડો કરી નાખ્યો, હલાઈ નાખી મારી. ત્યાંથી આ ખોપરી બગડી ગઈ. માગોનું તો આવું માગો. આપો ચરણ કમલની સેવ, તમારી મૂર્તિ વિના મારા નાથ રે,
બીજું મને આપશો. આપો તો તમારી ચરણ સેવા આપજો, મારે બીજું કાંઈ જોતું નથી. આપો તમારા જનનો સંગ રે, તારા શ્વાસમાં જે ઘૂંટી ગયા છે ને એનો સંગ આપજે. બીજું મને આપશો એ રાખો રાખો, મને રાખો રસિયા તમ પાસ રે, મને તારા ચરણ રાખજે. મને રાખો રસિયા તમ પાસ રે. ઉત્તરોત્તર ગુરુ ભક્તિ મારી લીન બને. હું મારા ગુરુના અંદર આપોઆપ સમય જાઉં ને મારામાં પણ ગુરુ મારો આપોઆપ સમય જાય. હવે બંને એકાકાર એક સ્વરૂપ થઈ જઈએ. બાપુ આપવું હોય તો આપો, બાકી બીજું મારે કશું જ માગવું નથી. અહીંયા બંનેની ગોષ્ઠી ચાલે છે. ગુરુજી બેઠા બેઠા બધું સાંભળે છે. ગુરુને તો ખબર છે આ એક લીલા છે, એની નાટકી લીલા. ગુરુ બધું જાણે છે, એની નાટકી લીલા જો. એટલે સહજ ભાવે દીપકને બોલાવે. દીપક, કોની જોડે વાત કરું છું દીકરા? બાપજી, વિષ્ણુ ભગવાન પધાર્યા છે, વૈકુંઠ ધામથી નારાયણ પધાર્યા છે. મને બહુ વિનંતી કરી, બહુ વિનંતી કરી. શું માંગ્યું તે? મેં આપના ચરણની ભક્તિ સિવાય મેં કશું કાંઈ માંગ્યું નથી. દીપક, શું માંગ્યું બીજું દીકરા? દીપક નતમસ્તક કેવું છે. બાપુ, વિષ્ણુ ભગવાને બહુ મને કીધું, બહુ કીધું. ત્યારે મેં કીધું કે આપ આપી શું આપી શકવાના છો? મારા સમર્થ ગુરુ મહારાજ જે બિરાજમાન થયેલા છે, જે મારી પ્રત્યેક પળની મને રખેવાળી કરે છે, માફ કરજો, બોલી શકતો નથી. કારણ કે ગુરુ સેવા જેવું આ કલિયુગની અંદર કોઈ ઉત્તમ સેવા નથી. ગુરુ સેવા જેવી અનન્ય કોઈ ભક્તિ નથી. ગુરુ ચરણ રજ મેરો તીરથ, એહી ગંગ અગહા, મેરો દત્ત દિગંબર એક હી તારણ, મેરો દત્ત દિગંબર એક હી તારણ, મેરો દત્ત દિગંબર એક હી તારણ.
બોલ્યો છે. સ્વાધ્યાય ગુરુ ગુણ સંકીર્તન, સ્વાધ્યાય ગુણ સંકીર્તન, સેવા તપ કલિતા, સેવા મેરો દત્ત દિગંબર એક નિતારણ, મેરો દત્ત દિગંબર એક નિતારણ. મારા ગુરુ મહારાજ આ કલીને તારનાર એક જ છે. રંગ ગુરુ બિન કોઈ ન તેરો, રંગ ગુરુ બિન हरि दर्शन की प्यासी, अखियाँ हरि दर्शन की, अखियाँ गुरु दर्शन, गुरु दर्शन, गुरु दर्शन. क्या बात है. अखियाँ हरि दर्शन की, अखियाँ इधर रंग गुरु बिन कोई न तेरो, रंग विषय विषादी विखार, दत्त दिगंबर एक नितारण, मेरो दत्त दिगंबर एक નિતારણ. એવું આપીને વિષ્ણુ ભગવાન વૈકુંઠ ધામ ગયા. ગુરુએ દીપકને બોલાવ્યો. બેટા શું આવ્યું બાપજી? મને બહુ જ વારંવાર વિનંતી કરીને ત્યારે માગી માગીને મેં એટલું જ માંગ્યું છે. કહે શિષ્ય બહુ ખેંચતા, માગ્યું મેં પણ એક, પદ પદ ભક્તિ દ્રઢ સદા, સેવા અખંડ ને. માગી માગીને બાપજી મેં એટલું જ માંગ્યું છે કે તારા ચરણની ભક્તિ માંગી છે, અખંડ ભક્તિ રહે એવી માંગી લ્યો. એવું નહીં કાંઈ 21 વર્ષ પૂરા થઈ જાય જલ્દી. માગી માગીને સરકાર મારા નાથ મેં એટલું જ માંગ્યું છે કે તારા ચરણની ભક્તિ. ત્યાં ગુરુએ પોતાની લીલા સંકેલી લીધી. આટલું સાંભળતાની સાથે જ એમ કહી મુનિએ થયા દિવ્ય દેહ નિરોગ.
ક્ષણમહી દિશે ન શોધ્યો રો. આટલું કહેતાની સાથે વેદ ધર્મા ગુરુ એમના શરીર દિવ્ય શરીર બની ગયું છે. જે કુષ્ઠ રોગ હતો રોગ દૂર થઈ ગયો અને દિવ્ય શરીર બની ગયું. મને એમ થયું, મારા વિચાર છે, હું માફ કરજો, કે ગુરુએ આટલા બધા શિષ્યોમાં દીપકને ઓળખી લીધો અને આ રોગને નિમિત્ત કરીને કાશીની અંદર 21 વર્ષ રાખ્યો અને કાશીની અંદર એટલે કે જ્યાં જ્યાં ગુરુ હાજર હોય ને ત્યાં ત્યાં આ 33 કોટી દેવતાને આવવું પડે છે. એક દેવને નહીં, 33 કોટી દેવતાને. અને એનો આ સ્વાનુભવ કરાવવા માટે જ દીપકને એકલા લઈ લીધો અને કાશી મણિકર્ણિકા ઘાટ ઉપર સદાશિવના દર્શન કરાવ્યા और वैकुंठ जीव धाम वासी નારાયણના દર્શન કરાયા. પણ ગાડાની દ્રષ્ટિએ હજુ બીજો વિચાર આવ્યો, ના ના ના, આ ભલે શિવજી આયા કે વિષ્ણુ આયા, એ બંને આવ્યા નતા, એ પોતે સદગુરુના દેવના સ્વરૂપ હતા. એની ગુરુ ભક્તિની દ્રઢ ભક્તિની કસોટી કરવા માટે આ ગુરુએ જ આ લીલા કરી. આમ વેદ ધર્માએ દીપકને આશીર્વાદ આપે છે કે જા, હવે તું કાશીમાં જ વસ. કાશી અંદર જઈને જ્યાં સુધી આ સૂર્યચંદ્ર છે ત્યાં સુધી દીપક તારું નામ અમર રહેશે. એને મોક્ષ પદ આપ્યો છે. બાપજીએ લખ્યું છે કે જે કોઈ આ દીપકની આ ગુરુ ભક્તિના મહિમાનું જે ગાન કરશે, આ ગુરુ ભક્તિના મહિમાનું જે કોઈ શ્રદ્ધાપૂર્વક શ્રવણ કરશે, એની પણ ગુરુ ચરણમાં દ્રઢ ભક્તિ લીન થશે. એવા આશીર્વાદ આપીને આइए हम भी आगे गाते हैं. ओम मंगलम ओंकार मंगलम, ओम मंगलम गुरु मंगलम गुरुपाद मंगलम. ओम मंगलम ओंकार मंगलम, ओम गुरु मंगलम गुरुपाद मंगलम. ओम मंगलम ओंकार मंगलम, ओम गुरु मंगलम गुरुपाद मंगलम. ओम मंगलम ओंकार मंगलम, गुरु मंगलम गुरुपाद मंगलम. ओम मंगलम ओंकार मंगलम, ओम मंगलम गुरु मंगलम गुरुपाद मंगलम.
भगवती श्रीमद सदगुरु श्री गुरु महाराज गुरुदेव 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 नर्मदे। यहाँ से 10 पावनी दान करेंगे, फिर बाद में प्रसाद देके अपनी अपनी मस्ती में रहने का।
જે જે સ્થળે આ મન જાય મારું તે તે સ્થળે સદગુરુ રૂપ તારું જ્યાં જ્યાં મસ્તક ત્યાં ત્યાં પદદંડ તારા અવધૂત ચિંતન શ્રી ગુરુવારે આપણા ત્યાં દરેકના ત્યાં પરિવારની અંદર 9 થી 11, 10:30, કોઈકના ત્યાં 10, પછી બસ થાકી જાય ને યાર, એટલે ભજન હોય છે જ. આપણે આજે 9 થી 11 અવધૂતિ આનંદની મસ્તી આપણા જ પરિવારના ભરતભાઈ મોહન એ નાના હતો ત્યારથી ગાતો હતો બાજુ. અમે નારેશ્વરમાં જઈએ છીએ, અમે બેઠી ગાય હે એની વાતની અંદર અવધૂતિ આનંદના ભજનની અંદર આપણે લહેર લૂંટીશું. જેટલી ભૂખ હોય એ પ્રમાણે આવજો. બધાને આવવાનું નથી કહેતો, કારણ કે 9 થી 12, 3 થી 6 અને પાછું 9 થી ટીવી સિરિયલ હોય તો હવાર ખેંચી નાખાય, વાંધો ન આવે. આમાં તો બેસવાનું અનુકૂળતા એ બધા પધારજો અને આજે કંઈક મસ્તી લૂંટી એનો નિધિધ્યાસ, એનું સતત મનન કરજો, પરબલ વલણું વલવજો અને એ જ ગુરુ ભક્તિ કરીએ, એ જ પ્રાર્થના સાથે. ઓમ